રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો માં મીઠા ભગતને કહે છે કે મીઠા ભગત, તમારા જેવા મોંઘેરા મહેમાન આજે અમારા ઘરે પધાર્યા છે, તો ચાલો આજે આપણે લાપસીના આંધણ મૂકીએ છીએ. તને કઈ વાંધો નથી ને? તો કે ના માં, મને શું વાંધો હોય, તમે મને શરણે લીધો, ઠાકરની સેવા આપી કે હવે કે તમારા સાથે મને થોડો વાંધો હોય કે માં, તમારો તો હું આભારી છું કે તમે મને આશરો આપ્યો. ત્યારે રાણીમાં એમ કહે છે, મીઠા, પાપનો પસ્તાવો જ પાપ ધોવા માટે સમર્થ છે. જો કોઈ મનુષ્યને એના પાપ માટે પસ્તાવો થતો હોય તો એ પસ્તાવો જ એ પાપ ધોવા માટે સમર્થ છે. મતલબ પસ્તાવો થયો પછી એને પાપ ધોવા માટે બીજા કોઈ પણ પ્રકારનું પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. પસ્તાવાથી મોટું પ્રાયશ્ચિત બીજું એકેય નથી. એટલે કે છે કે ભાઈ, વધુ વલવલમાં તું દેવળ વાળું બધું રૂડું કરશે. મતલબ રાણીમાં આશ્વાસન આપે છે કે હવે તું જાજો વલવલ ન કર, મતલબ દુખી ના થા. આપણો દેવળ વાળો દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કે બધું રૂડું કરશે કે તું કે જરાય ચિંતા ન કરી. અને વાત સાચી છે. ભગવાનની શરણમાં ગયા પછી ચિંતા કેવી? આપને આ ભગવાન આપણે ચોખા કરે છે, આપણા પાપને ધોવે છે. ભગવાનની શરણાગતિ કરતા જ કરોડો જન્મોના પાપ કપાઈ જાય છે. સન્મુખ હોય જીવ જબ મોહી, જન્મ કોટિ અઘનાશ હિ તબહી. જીવ જ્યારે ભગવાનની શરણમાં જાય છે તો એના કરોડો જન્મોના પાપ એક જ ક્ષણની અંદર નષ્ટ થઈ જાય છે, તરત જ નષ્ટ થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. ભગવાનની શરણાગતિની આટલી બધી મહિમા છે. હોય માં એમ કે હોય કમતી અને સુમતી માનવીના મનની અંદર હોય છે. કુમતી હોય સુમતી હોય, ત્યારે કુમતી આવે ત્યારે કે ખરાબ કામ થઈ જતા હોય કે મીઠા, પણ એમાં ચિંતા ન કરાય, ભગવાન આફુડો સુમતી આપશે કે. અને પછી એને રામાયણની ચોપાઈ કીધી કે જો મીઠા, રામ કથામાં પણ સંતો ગાય છે, સુમતી કુમતી સબ કે ઉર રહી, નાથ નિગમ અસ કહી. એક ચોપાઈ અહીંયા નથી, ખરેખર વચ્ચે કપાઈ ગઈ છે, પણ સુમતી અને કુમતી બધાયના હૃદયમાં રહેલી છે. ક્યારેક પુણ્યનો પ્રવાહ આવે તો સુમતી આવી જાય, અને ક્યારેક પાપનો પ્રવાહ આવે તો કુમતી આવી જાય. આ સુમતી અને કુમતી સાગરના મોજાની જેમ અવર જવર કરતી હોય છે. એટલે જ જ્યારે સુમતીનું મોજું આવે ને ત્યારે ભજન કરી લેવું જોઈએ. કારણ કે પછી જયારે કુમતીનું મોજું આવે છે ને પછી ભજન થતું નથી. આળસ પ્રમાદ રહેતો હોય, ભજન ન થાય, મન ન લાગતું હોય, મનમાં ઉચાટ રહેતો હોય, એ માનવાનું કુમતીનું મોજું છે. કારણ કે આપણા પ્રારબ્ધ કર્મ એ પ્રકારના હોય ને, એ પ્રારબ્ધ કર્મ અનુસાર આપણે બધા મોજા આવતા હોય છે. એટલે જયારે સુમતીનું મોજું આવે ને ત્યારે સત્વગુણ વધે, અને સત્વગુણ વધે ત્યારે ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. સત્વગુણ વધે એટલે થાય એટલું ભગવાનનું ભજન કરી લેવું જોઈએ, નહીતર પછી મોકો મળતો નથી. અને જો સત્વગુણમાં ભજન કરશો તો એ ભજન જ તમને ધક્કો દેશે. એ ભજન જ ધક્કો દેશે ને તમે ધીરે 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 આગળ વધીને ક્યાંય પહોંચી જાશો. એટલે સુમતિ હોય ત્યારે ભજન કરી લેવું જોઈએ, કુમતિ હોય ત્યારે ધૈર્ય રાખવું જોઈએ કે પ્રભુ અત્યારે કુમતિનો સમય છે, ભજન નથી થતું, પણ તો હું તારો દ્વાર છોડીને નહીં જાઉં. ધૈર્ય રાખવું જોઈએ અને ધીરે ધીરે એ કુમતિનો સમય છે ને પસાર કરી લેવો જોઈએ. પણ એ કુમતિમાં ક્યારેય ગપ્પા મારવા, ચાલો ને મન નથી લાગતું તો બારે બેસી આવી, એવું ક્યારેય કરવું નહીં. કારણ કે એવું કરવા જાશો તો ખતમ થઈ જાશો, કુસંગ તમને ખાઈ જશે. મોટા ભાગના ને કુમતીનું મોજું આવે ને એટલે મિત્રો પાસે બેહવા વયો જાય કે પાનના ગલે બેહવા વયો જાય, આ તે પછી કુમતી એને ખાઈ જાય છે. એટલે કુમતીનો ગાળો
ભગવાનના મંદિરમાં બેસીને કે ઘરમાં બેસીને ધૈર્યપૂર્વક પસાર કરવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે પ્રભુ મને શક્તિ આપ જેથી હું તારું ભજન કરી શકું. આવી વસ્તુ છે. આ રીતે પ્રાર્થના કરવાથી ભગવાનની કરુણા છલકે છે અને કરુણા છલકવાથી સત્વગુણ વધતો જાય છે. પછી ધીમે ધીમે સત્વગુણ એટલો વધી જશે ને કે તમે ભજન વગર રહી નહીં શકો. તમારે બધાએ તમારું જીવન ચેક કરી લેવાની છૂટ. પહેલે જે ભજન કરવામાં સ્વભાવ હતો અને ભજન કર્યા પછી જે સ્વભાવ હશે ને એમાં ઘણો બધો ફર્ક હશે નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે સુમતિ કુમતિ સબ કે ઉર રહી, જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના. જુઓ, ચોખ્ખું કહે છે કે જહાં સુમતિ તહાં સંપત્તિ નાના. જ્યાં સુમતિ હશે ત્યાં નાના એટલે ઘણા બધા પ્રકારની સંપત્તિ મળશે. સંપત્તિ એટલે લક્ષ્મી નહીં, દયા, ક્ષમા, કરુણા, ભગવાનનું ભજન, અતિથિની સેવા, ભક્તોની સેવા, આ દૈવી ગુણોની સંપત્તિ મળશે. હો, અહીંયા સંપત્તિ એટલે લક્ષ્મી નહીં. ખેર સુમતિ હશે એટલે લક્ષ્મી તો મળશે જ, પણ અહીંયા લક્ષ્મી ગૌણ બાબત છે. મુખ્ય બાબત છે તમને દૈવી ગુણોની સંપત્તિ મળશે જ્યારે તમારી અંદર સુમતિ આવી જશે. આવી વસ્તુ છે. એટલે કે છે કે જ્યાં સુમતિ છે ત્યાં દૈવી ગુણોની સરસ મજાની સંપત્તિ છે. અને જ્યાં કુમતિ તહાં વિપત્તિ નિદાના, અને જ્યાં કુમતિ છે ત્યાં વિપત્તિઓ ઉપર વિપત્તિઓ જ આવશે. તમે આજુબાજુ સંસારમાં નજર દોડાવજો, જે લોકો કુમતિની અંદર જીવતા હશે ને એ જોજો વિપત્તિની અંદર જ જીવતા હશે. એને કાયમી માટે વિપત્તિ જ હશે, વિપત્તિ સિવાય કાંઈ નહીં હોય. નાના પ્રકારની વિપત્તિ, અલગ અલગ, આ નથી થયું, ઓલું કામ બાકી છે, આ કુમતિ અને વિપત્તિનો સંબંધ છે અને સુમતિ અને સંપત્તિનો સંબંધ છે. એટલે સંપત્તિ જોતી હોય તો સુમતિ ધારણ કરો, સત્વગુણમાં જીવો, પ્રભુનું ભજન કરો. નહીં તો ક્યારેય તમને દૈવી સંપત્તિ મળશે નહીં. અને કુમતિ હશે તો વિપત્તિઓની વચ્ચે તમારું મનુષ્ય જીવન પૂરું થઈ જશે, ખતમ થઈ જશે. પછી ક્યારેય આ મનુષ્ય જન્મ મળતો નથી, કરોડો જન્મો પછી મળે. આવી વસ્તુ છે. એટલે મનુષ્ય હંમેશા સુમતિમાં જીવવું જોઈએ, કુમતિને દૂર કરી દેવી જોઈએ. રાણીમાં કે છે કે મીઠા, તને તો હવે સુમતિ આવી ગઈ છે, કારણ કે તને ઠાકરના શરણે આવવાની ઈચ્છા થઈ, એટલે તને તો સુમતિ આવી ગઈ છે. તું તો ભાગ્યશાળી છો. તારા જેવો કોણ ભાગ્યશાળી હોઈ શકે કે જે પાપ કરીને ઠાકરની શરણમાં આવે. એટલે પાપ કરીને મનુષ્ય પાપની મજા માણતો હોય છે, પણ તું તો ઠાકરની શરણે આવી ગયો. વાહ, તારા સૌભાગ્ય છે. સારું થયું કે તે ઠાકરની ઓથ પકડી લીધી. તારા પાપ ઠાકરે હવે ધોઈ નાખ્યા છે. આમ માનીને ભાઈ ટેલ કરવા માંડી જા. ટેલ એટલે સેવા, કારણ કે રાણીમાની આ સેવાનું સાધન હતું, સંતોની સેવા. એટલે કે હવે તારા પાપ ધોવાઈ ગયા છે એ માની અને ટેલ કરવા લાગી જા. સાધુ સંતોની સેવામાં લાગી જા. બસ એ જ તારે કરવાનું છે, બીજું કાંઈ તારે કરવાનું નથી. ઉઠ, નાઈ લે, નાઈ અને દર્શન કરી લે, અને દર્શન કરીને સાધુ સેવામાં લાગી જા. સ્નાન કરવાનું કહે છે. તો મીઠો છે ને રાણીમાના પગમાં પડે છે, ઠાકોરના દર્શન કરે છે, દર્શન કરીને પછી નદીમાં નાવા વયો જાય છે. અહીંયા લખ્યું છે આજી નદીમાં નાવા વયો ગયો, કારણ કે રાણીમાં ત્યારે રાજકોટ હતા ને, એટલે રાજકોટમાં લગભગ આજી નદી છે. એટલે આજી નદીમાં નાવા માટે મીઠો વયો ગયો. ત્યારે રાણીમાં એમ કહે છે, તું સાચું બોલ્યો. તેથી જેમ ઠાકર વાંદરાને સુરવીર બનાવે, રીછડાને માનવી કરે, પાણીમાં પાણા તારે, ઉપજાને સુંદરી બનાવે. મતલબ અહીંયા શું કે છે કે તું સાચું બોલ્યો ને મીઠા. મીઠો નાઈને આવ્યો પછી માતા વાત કરે છે કે મીઠા તે સાચું બોલ્યું ને, એટલે એમ માન કે હવે તને જેમ ભગવાન વાંદરાને સુરવીર બનાવે એમ તને ભક્તિમાં સુરવીર બનાવી દેશે. કે મારી વાત યાદ રાખજે. હા, ભગવાને વાંદરાને સુરવીર બનાવ્યા હતા, નકર વાનરનું શું ગજું કે રાવણની લંકાના રાક્ષસો સામે લડી શકે, રાક્ષસો સામે લડી શકે એવું ગજું વાંદરાઓનું નહોતું. પણ એમ કહે કે રામે બધા ઉપર દ્રષ્ટિ કરીને શક્તિ સંચાર કરી દીધો, અને એવો શક્તિ સંચાર કર્યો કે એ વાનરોએ છે ને રાવણની સેનાને તહેશ નહેશ કરી નાખી.
આવી વાત છે. એટલે ઠાકર વાંદરાને પણ સુરવીર બનાવે છે, તો કે તારા જેવાને પણ ભક્ત બનાવી દે છે ઠાકર. પછી રીછડાને માનવી કરે, જે રીછ હોય એને માનવી કરે, મતલબ જામવંતની વાત છે કદાચ અહીંયા, કે જામવંતને મંત્રી બનાવ્યા. અને જે માણસની આપણે સલાહ લઈ એમ રામે જામવંતની સલાહ લીધી, મંત્રીની સલાહ લીધી. એટલે રીછડાને માનવી કર્યા અને પાણીમાં પાણા તારે. અને જે રામ પાણીમાં પાણાને તરવી શકે એ તારા જેવા પાપીને હું ભવસાગર ન તરવી શકે. મારો રામ સમર્થ છે કે તું ચિંતા ન કરતો, જેને પાણીમાં પાણાને તરવી દીધા ને એ તને ભવસાગર પણ તરવી દેશે. વાત બિલકુલ સાચી છે, એમાં કઈ ખોટું નથી. જે ભગવાન પાણા તરવાનું સામર્થ્ય રાખતા હોય એ જીવને ભવસાગર વગર નૌકાએ તારી શકે, ભવસાગર પાર કરી શકે. ભગવાન માટે ભવસાગર કેવડો છે? એક ગાયની ખરી જેવડો છે. ગાયની ખરીમાં પાણી ભરેલું હોય તો એ ખાબોચિયાને ટપતા આપણે કેટલી વાર લાગે? એટલી જ વાર જીવને ભવસાગર તરતા લાગે છે. પટ કરતો જીવ ભવસાગર તરી જાય છે, કઈ વાર નથી લાગતી. પણ ભગવાનની શરણાગતિ હોવી જોઈએ, ભગવાનની કૃપા હોવી જોઈએ, તોય પટ કરતો ભવસાગર તરી શકે છે. નહીતર ભાઈ કોઈ ભવસાગર તરી શકતું નથી. નહીતર તો આ ભવસાગર તરતા તરતા ઓહો લાખો અરબો જન્મો લાગી જાય છે. લાખો લાખો અરબો અરબો જન્મો, કોઈ હિસાબ નથી. આવી વસ્તુ છે. અરે મારો ભગવાન કુબજાને સુધરી કરી શકે, ગોવર્ધનને ધારણ કરી શકે, તો મારા મીઠાનો કેમ ઉદ્ધાર ન કરી શકે? રાણીમાં એમ કહે છે ભગવાને કુબજાને સુંદરી બનાવી, ગોવર્ધન પર્વત ધારણ કર્યો, તો આ બધું કરી શકે તો કુબજાને સુંદરી બનાવી શકે ને એ કે. અને ઘડીના છઠ્ઠા ભાગમાં કાંઈક નું કાંઈક કરે, મતલબ ઘડીના છઠ્ઠા ભાગનો ભગવાનને જે કરવું હોય કરી શકે. પ્રલય કરવો હોય તો પ્રલય કરી શકે, સંસારનું સર્જન કરવું હોય તો સર્જન કરી શકે. ભગવાન પળમાં બધું કરી શકે, ઘડીના છઠ્ઠા ભાગમાં કરી શકે. તો એના માટે આ મીઠાને તારવો એ શું મોટી વાત છે કે મીઠા ચિંતા કરતો નહીં. મીઠો, અજામેલ, ગણિકા, જેસલ આ બધા પાપી મોટા મોટા જ હતા. મીઠાઈ કે અજામિલ, ગણિકા તારા જેવા તો પાપી હતા નહીં, તારા તો પાપ ઓછા છે. તો એને તારી દીધા તો તને નહીં તારે? કોઈ દી ઉચાટ ના કરતો મીઠા. ઉચાટ એટલે દુખી ના થતો હોય. ભગવાન જરૂર તને તારી દેશે એમ રાણીમાં દાવો કરે છે. આવી વસ્તુ છે. એવા તર્યા તો મીઠો એ જ માર્ગે એના નામથી પાપ ખોશે અને સત ધર્મની ધજા ફરકાવશે. એટલે મીઠા હવે તું છે ને એ જ માર્ગે હાલ, જેમાં અજામિલ હાલી ગયા, ગણિકા ને જેસલ હાલી ગયા અને એ પાપી તરી ગયા. એ માર્ગે તું હાલવા માંડ એટલે તારું કલ્યાણ કે નિશ્ચિત છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તારા કલ્યાણને કોઈ રોકી શકશે નહીં. તું ધર્મની ધજા ફરકાવી કે અને આગળ વધી. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ શું છે? ભગવાનના શરણે ગયા તો અજામિલ જો જેસલતા તો પાપે કેટલા હતા. એમ કે મારા માથાના જેટલા વાળ હતા ને એ વાળ જેટલી તો જાનું લૂંટી હતી ને માણસો માર્યા હતા જેસલ જાડેજાએ. બેનને ને ભાણેજને પણ માર્યા હતા એને, એવું પણ કહેવાય છે. તો જેસલ જાડેજાના આટલા પાપ હતા તો એ તરી ગયો. તો મીઠાથી તો એક જ ભૂલ થઈ ગઈ, કેમ ના તરી જાય? આ રીતે માં મીઠાને આશ્વાસન આપતા હતા કે આ ભગવાનને ભોગ લાગીને થાળ આવી ગયો. ભોગ લાગીને થાળ આવી ગયો ને એટલે બધા ઉઠ્યા, ઉઠી અને ઓસરીની અંદર મહાપ્રસાદ લેવા બેઠા. આજ તો લાપસી ના એંધણ હતા, કારણ કે મીઠા જેવો ભગત આવ્યો હતો એટલે લાપસી ને દાળ ને સરસ મજાના જમવાનું મહાપ્રસાદમાં હતું. એટલે બધા સાથે બેસી અને જમવા બેઠા. જો આવો મોટું પાપ કરીને મીઠો આવ્યો તો કેટલાય પક્ષીને મારી નાખ્યા હતા, તો એ રાણીમાએ પોતાની પંગતમાં જમાવ્યા. શું કામ? રાણીમાને ખબર પડી ગઈ કે ભગવાનની શરણમાં કોઈ આવી ગયું એટલે એ પાપી રહેતું નથી. એ પાપી રહેતું જ નથી. પછી એને આપણે સ્વીકાર કરવો જ રહ્યો, સ્વીકાર કરવો જ પડે. આવી વાત છે. એટલે પાપીની કોઈ દી ઘૃણા કરવી નહીં. પાપીને હંમેશા આશ્વાસન આપવું ને ભગવાનની ભક્તિમાં લગાડવો, એ જ આપણા મનુષ્યનું કર્તવ્ય છે.
તો સમય થઈ ગયો છે, બીજું આપણે પછી લઈ લેશું. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.